હેલો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એક્ઝામ માટે બધા બાળકો અહીંયા આવ્યા છે. MM હાઈસ્કૂલ પાસે ઉમરગામ તાલુકાના અલગ અલગ સ્કૂલોમાંથી બધા બાળકો આવ્યા છે. હેલો, કઈ સ્કૂલમાંથી આવ્યા છો તમે? કેવી છે તૈયારી આજે? સારી. એક્ઝામ માટે સારી છે. કયા ક્લાસમાં ભણે છે તું? 8માં. શું નામ છે? તક્ષક. હા, તક્ષક. તક્ષક. ઓકે. હેલો મિત્રો. હેલો, પરીક્ષાની તૈયારી કેવી છે આજે? મસ્ત. કઈ સ્કૂલમાંથી આવ્યા છો? કયા ક્લાસમાં? શું નામ છે તારું? નામ શું છે? તૈયારી કેવી છે? મસ્ત. ઓકે, તમારી? સારી. જો મિત્રો, બધા બાળકો પરીક્ષા આપવા આવ્યા છે. એમની મમ્મીઓ બધાને મૂકવા આવી છે. ટીચર પણ છે સાથે. કયા ક્લાસમાં મળે છે? कौन से क्लास में पढ़ती है? 8. कैसी तैयारी है आज? बहुत अच्छी तैयारी है, पर 1 मार्क्स से रह जाने का डर है. अरे पॉजिटिव सोचो, नहीं रहेगी पास. पॉजिटिव सोचने का अभी से क्यों टेंशन ले रही है? अरे टेंशन तो सबको है, पर बता नहीं रहे. टेंशन नहीं लो, बिंदास एग्जाम दो, बाकी ऊपर वाले पे छोड़ दो. क्या नाम है तेरा? यशवी राकेश गामित. ओके, थैंक यू. હેલો, કેવી છે તૈયારી તમારી? શું નામ છે તારું? તારું બરાબર લખજો. હા, વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને. હેલો, કેવી છે તૈયારી? સૃષ્ટિ. શું નામ છે? ઓહ, કેવી છે તૈયારી તમારી? हाँ बोलो. એક્ઝામ ની તૈયારી કેવી છે તમારી બધાની? બરાબર છે. એક નંબર. કઈ સ્કૂલ નું નામ શું છે? ટીમ્બી. કયા ક્લાસમાં છો તમે? બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, જો મિત્રો, બધા બાળકો એક્ઝામ માટે આવ્યા છે. બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. એક્ઝામમાં બધા પાસ થઈ જાય એવી શુભકામનાઓ. જય માતાજી. હર હર મહાદેવ. હેલો મિત્રો, જ્ઞાન સાધના એક્ઝામ માટે અમે અહીંયા આવ્યા છીએ. એકદમ દરિયાની નજીક જ સ્કૂલ છે, MM હાઈસ્કૂલ. તમે જોઈ રહ્યા છો દરિયા કિનારે મસ્ત આપણો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. જય ભારત, જય હિન્દ. તમે જોઈ રહ્યા છો દરિયાનું રમણીય વાતાવરણ. એક્ઝામ પતે ત્યાં સુધી અમારે આ દરિયા કિનારે બેસવું પડશે. જો આપણો રાષ્ટ્રધ્વજ કેવો ફરકી રહ્યો છે. વાવ. એકદમ દરિયાની નજીક જ સ્કૂલ આવેલી છે, એટલા માટે બધા માતા પિતાને અહીંયા બેસવાનું સુંદર સ્થળ મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો MM હાઈસ્કૂલની બાજુમાં અગ્રથા એકેડેમી સ્કૂલ આવેલી છે અને આ દરિયાઈ રોડ છે. જુઓ, સુંદર સુવિચારો પણ લખ્યા છે. સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ. જોઈ રહ્યા છો દરિયો એકદમ નજીક છે. મારો દીકરો પણ મારી સાથે આવ્યો છે. જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ઉમરગામ પણ અહીંયા આવેલું છે. તમે જોઈ રહ્યા છો અમે એકદમ દરિયાની નજીક આવી ગયા છે. સુંદર આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. જય ભારત માં કી જય.
જય હિન્દ, જય ભારત. જો મિત્રો કેવો સુંદર રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે આપણો. કંઈક અલગ જ ફિલિંગ્સ થઈ રહી છે એમને જોઈને. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય ભારત માં કી જય. અમે દરિયા કિનારે આવી ગયા છે. તમે જોઈ શકો છો દરિયાની નજીક વિશ્રામ ગૃહ ઉમરગામ પણ આવેલું છે. સુંદર દરિયા કિનારો છે ઉમરગામનો. તમે જોઈ શકો છો. રમણીય વાતાવરણ. સુંદર દરિયા કિનારા છે. એકદમ મસ્ત હવા આવી રહી છે. તમે જોઈ શકો છો આ બુદ્ધિ કા બાલ છે જે મારું અત્યંત ફેવરેટ છે. બાળપણમાં બહુ ખાતા હતા અને અત્યારે પણ અમે ખાઈએ છીએ. જો મિત્રો આ એક કાકા છે. ઘણી ઉંમર છે એમની. તરબૂચ વેચી રહ્યા છે. પાણીપુરી, આઈસ્ક્રીમ, વડાપાવ ઘણી બધી દુકાનો આવી છે અહીં. તમે જોઈ શકો છો. જો મિત્રો અમે દરિયા કિનારે આવી ગયા છે. ઉમરગામના દરિયો નિહાળી શકો છો. ન આવ્યા હોય તો જોઈ લો. સુંદર વાતાવરણ, સરોવર, રમકડાની દુકાનો છે. आप देख सकते हैं हम दरिया किनारा आ गए हैं. सुंदर दरिया है उमरगांव का. सरोवर बहुत सारे हैं. टॉयज है. खिलौने की दुकानें हैं. देखो सब मजा ले रहे दरिया पे. छोटे छोटे बच्चे हैं. हम भी दरिया में जाते हैं. ओम नमः शिवाय बोलते ये खारे पानी से मुंह धोने से पिंपल्स सब ठीक हो जाता है. तो दरिया किनारे आप जाए तो मुंह जरूर से धोइए. क्लीन हो जाएगा. ओम नमः शिवाय. જોઈ શકો છો તમે દરિયાનું પાણી અમારા પગ સુધી આવી ગયું છે. હા, દરિયાના પાણીથી મોં ધોવાથી તમારું મોં ક્લીન થઈ જશે. પિમ્પલ્સ પણ ઠીક થઈ જાય છે. દરિયા કિનારા આવો તો જરૂર ધોવો. જય દરિયાદેવ. સૌનું કલ્યાણ કરો. ખુશિયાં ફેલાવો. જો મિત્રો જોઈ શકો છો તમે નાના નાના બાળકો. જો મિત્રો તમે જોઈ શકો છો આ નાના નાના બાળકો જે માટીમાં રમી રહ્યા છે. વાવ. ક્યાંથી આવ્યા તમે? ક્યાંથી આવ્યા? हैं? क्या? ये पैसा ढूंढ रहा है इसमें. पैसा ढूंढ रहा है. कहाँ से आए आप लोग? જો મિત્રો તમે જોઈ શકો છો આ નાનું બાળક છે જે રમી રહ્યું છે મસ્ત દરિયામાં. ક્યાંથી આવ્યા તમે? કાકડિયા મોરા. ઓકે. તમે જોઈ રહ્યા છો બાળકો દરિયા કિનારા દરિયાના પાણીમાં મસ્ત મજા લઈ રહ્યા છે. બાળપણની મજા જ કંઈક ઓર હોય છે. તમે જોઈ શકો છો દરિયામાં નાહી રહ્યા છે બધા. સુંદર ઉમરગામનો દરિયો છે. તમે એકવાર જરૂરથી આવી શકો અહીં. અહીંથી દીવા દાંડી પણ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો. સુંદર દરિયા કિનારો તમે જોઈ શકો છો. મસ્ત બોટ બનાવી છે આ અહીંયા. આ ભાઈ છોકરાએ શું નામ છે તારું?
હા રેહાન नेहान હા नेहान નેહાન કયા ક્લાસમાં ભણે सातमा 7માં શું બનાવ્યું આ બોટ તમે જોઈ શકો છો સુંદર બોટ બનાવી છે આ થર્મોકોલ પડેલું હતું અને આંબાનું પાન છે વાવ અદ્ભુત સુંદર બાળકોની કલાગીરી જોઈ શકો છો તમે પાણી પણ આવી ગયું છે અને બોટ કેવી સુંદર લાગે છે વાવ વેરી ગુડ ભાઈ વેરી ગુડ હા બહુ સરસ બનાવી છે બોટ જોઈ રહ્યા છો આ નિહાન બાળકને બતાવો કેવી સુંદર બોટ બનાવી છે વાવ એની કલાગીરી અને નમસ્કાર વેરી ગુડ નિહાન શાબાશ કોની સાથે આવ્યો છે તું હા मासी साथ આ માસી સાથે આવ્યો છે એમની કેમ છો દરિયા કિનારે આવો એટલે સ્વિમિંગ બનાવવાનું મન થઈ જાય છે ઓમ નમઃ શિવાય હર મહાદેવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સૌના જીવનમાં ખુશીઓ લાવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ પાસે જલ પણ ચડી ગયું છે વાવ ઓમ નમઃ શિવાય देखो गाइस हर हर महादेव बोल रही है मेरी मम्मी हाँ जो दोस्तों મારી મમ્મીએ શિવલિંગ બનાવ્યું છે ગાઈસ हेलो गाइस ये देखो मस्त સુંદર શિવલિંગો બનાવી રહ્યા છે બાળકો અને આ એક બાળકે હાર્ટ બનાવ્યું છે વાવ સુંદર સુંદર હાર્ટ બનાવ્યું છે એમના વગર જીવન અશક્ય છે વાવ જો આ બાળકે સુંદર હાર્ટ બનાવ્યું છે એમના વગર આપણું જીવન અશક્ય છે એટલે સારા કાર્યો કરી લો જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યારે પણ બંધ થઈ શકે છે હૃદય આપણું માટે સારા કાર્યો કરી લો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય માતાજી ઓમ નમઃ શિવાય જો મિત્રો ડોગી પણ આવી રહ્યું છે જોઈ રહ્યા છો તમે શિવલિંગ પર પાણી ચડી રહ્યું છે ઓમ નમઃ શિવાય ડોગી મસ્ત દરિયા કિનારે જઈ રહ્યો છે એને પણ લાગે હાથ પગ ધોવા છે અરે વાહ મસ્ત બેસી ગયો છે પશુ પક્ષી પ્રાણીઓ મને બહુ પ્રિય છે જ્યાં પણ જાઉં મુલાકાત થઈ જ જાય છે હર હર મહાદેવ જોઈ શકો છો તમે દરિયાદેવે મહાદેવ પાસે જલ ચડાવી દીધું છે ઓમ નમઃ શિવાય જોઈ રહી છું આ શિવલિંગ પાસે દરિયાદેવ ક્યારે પાણી ચડાવશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ચડી ગયું છે પાણી તમે જોઈ રહ્યા છો પાણી ચડી ગયું છે શિવલિંગ પાસે ઓમ નમઃ શિવાય બાળકો પણ ઇંતજાર કરતા હતા ક્યારે આવશે પાણી અને એમને નાસ્તો ખાવો છે કઈ છે આંટી મને ખવડાવો નાસ્તો અમને ઓમ નમઃ શિવાય દરિયા પાસેથી અમે આવી ગયા છીએ આ બાળકો જે અમને શિવલિંગ બનાવ્યું એમને ગોળા ખાવાના છે બોલે છે અમને ગોળા ખવડાવો તો અહીંયા ગોળાવાળા ભાઈ પાસે આવ્યા છે
પૂછું છું કેટલા છે એક ગોળાના ભાઈ? ઓકે, આ ચારને આપી દો 10 વાલા. ભૈયાજી બઢિયા ગોલા બનાવજો. મારા હેલીનને પણ ખાવો છે ગોળો આ છોકરાઓ સાથે. શું નામ છે તારું? નામ બોલો. હા, તારું તારું શું નામ છે? કયા ક્લાસમાં ભણો છો? 7. બાળકો મારા અતિ પ્રિય છે. એમણે કહ્યું અમને ગોળા ખવડાવો તો હું ના ન પાડી શકું. બનાવી રહ્યા છે આ ભાઈ ગોળા, તમે જોઈ શકો છો. જો મિત્રો ગોળા ખાઈ રહ્યા છે. હેલિન ભાઈ પર મજા લઈ રહ્યા છે આ બાળકો સાથે. दोस्तों કેવો લાગ્યો ગોળો હેલિન? गोड़ो मस्त लाग्यो મને. વેરી ગુડ. તમને કેવો લાગે છે ગોળો? मजा आवे छे. મજા આવે છે. અરે વાહ, તને मजा सेवा छे. મજા આવે છે? કેવો લાગ્યો તને? મીઠો, કડવો, તીખો? એવું, વેરી ગુડ. તમે જોઈ શકો છો મિત્રો આ ગોળાવાળા ભાઈ આ બાળકને કંઈ જોઈએ છે હજુ મીઠું તો આપી રહ્યા છે. બહુ સારા છે લગે. થેન્ક યુ ભૈયા इनकी पसंद का देने के लिए. તમે જોઈ શકો છો હેલિન ભાઈ મસ્ત ગોળાની મજા લઈ રહ્યા છે. गाइस बहुत કેવો લાગે છે? गाइस बहुत टेस्टी गोड़ा લાગી રહ્યું છે. અરે વાહ, વેરી ગુડ. તમે અહીંયાનો ગોળો ખાશો તો તમને બી બહુ મજા આવશે. ઓકે. હેલો ગાઈસ, અહીંયા આ ગોળો ખાઈને આખી મારી આ જીભ લાલ લાલ થઈ રહી છે. એકદમ કોયરી જીવ. જો મિત્રો તમે જોઈ શકો છો સુંદર દરિયાનું વાતાવરણ, દૃશ્ય, પાણી ઉપર આવી રહ્યું છે. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો શિવ શક્તિ શેરડીનો રસ મળી રહ્યો છે. અહીંયા શેરડીનો રસ શિવ શક્તિ નામ રાખ્યું છે જે મારા અત્યંત પ્રિય છે. શેરડીનો રસ અહીંયાથી પીવાનું છે. હેલો ભૈયા, કેટલા વાગ્યાથી તમે અહીંયા આવી જાઓ છો? રસ 10 વાગે. હા, 10 વાગે. તો કેટલા વાગ્યા સુધી રહો છો? 7:30. 7:30. તો કમાઈ થતી હશે ને? હા, એવું વેકેશનમાં થશે, બાકીના ટાઈમમાં ઠંડુ. એવું છે. એક ગ્લાસના કેટલા લાવો છો? 15 રૂપિયા. ઓકે. ક્યાંથી આવો છો તમે? ગામમાંથી. હા. તમારું નામ શું છે ભાઈ? ચંદ્રકાંત. ઓકે, થેન્ક યુ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો રસ તૈયાર છે મારા માટે અને આ ઇલેક્ટ્રિક મશીન દ્વારા રસ કાઢી રહ્યા છે આ ભાઈ સાહેબ. કંઈક નવું જોવા મળી રહ્યું છે આજે. તમે જોઈ રહ્યા છો મશીન કંઈક નોવેલ્ટી લાગી રહ્યું છે. આ ભાઈને પૂછીએ છીએ આપણે, કેટલા વર્ષથી તમે અહીંયા રસ વેચી રહ્યા છો? 2 વર્ષ. ઓકે. અને આ મશીનની ખરીદી ક્યારે કરી તમે? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા. સરસ. કેટલામાં આવ્યું છે આ? 50,000. 50,000. તમે જો આ 50,000નું મશીન છે એના દ્વારા શેરડીનો રસ મસ્ત નીકળી શકે છે. મહેનત પણ નથી કરવી પડતી. આમાં સ્વિચ ચાલુ કરીને ઓકે. હા, તમે જોઈ રહ્યા છો રેડ કલરનું બટન દબાવ્યું અને મશીન ચાલુ. કેટલો ટાઈમ લાગે રસ નીકળતા? 1 કલાકમાં 60 ગ્લાસ કાઢે. 1 કલાકમાં 60 ગ્લાસ કાઢે છે આ મશીન. જોઈ રહ્યા છો તમે, કંઈક નવું જાણવા મળ્યું છે આજે. ઉમરગામમાં ઘણા સમયથી રહીએ છીએ પણ અહીં આવવાનું થોડું દરિયા કિનારે ઓછું થાય છે. કંઈક કામ હોય તો આવી જઈએ છીએ અને મુલાકાત લઈ લઈએ છીએ. તો આ મશીનની મુલાકાત પણ આજે થઈ ગઈ. થેન્ક યુ ભાઈ. હેલો મિત્રો, આ ઓમ સાંઈ વડાપાઉં છે એ પણ બહુ સારા બનાવે છે. પણ અત્યારે હજી આવ્યા નથી લાગે છે.
મારા દીકરાને વડાપાવ ખાવા હતા. અહીંયા બીજી પણ ઘણી બધી દુકાનો છે અને આ એક ગુરુકૃપા વડાપાવ છે, એ પણ બહુ ફેમસ છે. અહીંયાથી પણ અમે ખાઈએ છીએ વડાપાવ. મારા છોકરાને વડાપાવ ખાવા છે તો અમે લઈ રહ્યા છીએ. હેલો ભાઈ, કેટલા વર્ષથી તમે વડાપાવ વેચો છો? 16 વર્ષ. 16 વર્ષથી. કેટલા વાગે આવી જાઓ છો સવારે? સવારે રવિવારે 4 વાગે, આપણે 8 વાગે, 8 થી કેટલા વાગ્યા સુધી? 9:30 રાતના. રાત્રે 9:30 સુધી રહો છો અહીંયા? હા, હા, બરાબર. કેટલા કમાઈ થઈ રહી છે ને? બરાબર. કમાય. એક વડાપાવના કેટલા લેવો છો? 10. હા, બહુ ટેસ્ટી વડાપાવ બનાવે છે આ ગુરુકૃપા વડાપાવ વાલા ભાઈ. ચલો, થેન્ક યુ ભૈયા. જો તમે જોઈ રહ્યા છો, અહીંયા અત્યારે જ ચાલુ થયું છે અને ગ્રાહકો પણ વડાપાવ ખાઈ રહ્યા છે. ટેસ્ટી વડાપાવ. આ બેન, હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ 3-4 જાતની ચટણીઓ બનાવી રહ્યા છે ગુરુકૃપા વડાપાવ વાલા ભાઈ. તમે ઉમરગામ આવો તો જરૂરથી એમના વડાપાવ ટેસ્ટ કરજો. ગુરુકૃપા અને ઓમ સાંઈ વડાપાવ. ચલો, થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો એક્ઝામ પૂરી થવાની તૈયારી છે. બધા માતા પિતા રાહ જોઈ રહ્યા છે. વાહનો આવી રહ્યા છે બાળકોને લેવા. સૌ બાળકોના માતા પિતા રાહ જોઈ રહ્યા છે. આખા ઉમરગામ તાલુકામાંથી બાળકો આવ્યા છે આ હાઈસ્કૂલમાં. આ મારો દીકરો પણ અહીંયા જ ભણે છે હાઈસ્કૂલમાં. પહેલાં અગ્રથા સ્કૂલમાં ભણતો હતો. હેલો વિશાખા. હેલો મિત્ર, વિશાખા છે. આ અગ્રથા સ્કૂલમાં ભણતી હતી. હેલીના ક્લાસમાં જ હતી. મને જોઈ એટલે સ્પેશિયલ બોલવા આવી છે. અત્યારે બહુ મોટી થઈ ગઈ છે, ઘણા વર્ષો પછી જોવા મળી. હેલો વિશાખા, કેવું ચાલે છે ભણવાનું? બધા મજામાં છે ઘરે? ઓકે. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો અંબાજી બસ પણ જાય છે ઉમરગામથી. ઉમરગામથી અંબાજી જવા માટે સ્પેશિયલ બસ જાય છે. ક્યારેક જવાનું થાય તો જઈ શકો. જય માતાજી. જુઓ મિત્રો, આ બાળકો એક્ઝામ આપીને આવી રહ્યા છે. આખા ઉમરગામ તાલુકામાંથી બાળકો અહીં હાઈસ્કૂલમાં આવ્યા છે. માતાઓ રાહ જોઈ રહી છે એમના બચ્ચાઓની. મારો દીકરો પણ આ સ્કૂલમાં ભણે છે. કેવું ગયું પેપર? કેવું હતું? કેવું ગયું પેપર? હેલો, કેવું ગયું પેપર? હેલો મિત્રો, આ મારી દાળ સ્કૂલના બાળકો છે. 2 વર્ષ પહેલાં હું ફ્રી સેવા બજાવતી હતી આ સ્કૂલમાં અને અત્યારે નાના બાળકોનું ટ્યુશન આપી રહી છું. કેવી ગઈ એક્ઝામ? बहुत अच्छी. लास्ट सेकंड में मेरा इतना दिल धक धक कर रहा था, मेरा इकट्ठा खिल रहा था. અરે રે યશ્વી, पर एग्जाम अच्छा गया. વેરી ગુડ. કેવી ગઈ એક્ઝામ? ક્રિસ્ટી, કેવી ગઈ એક્ઝામ? અમારી દીકરી છે. કેવી ગઈ એક્ઝામ? હેલો, મસ્ત. આ દાળ સ્કૂલના ટીચર છે. કેવું લાગે છે તમને? છોકરાઓની એક્ઝામ કેવી ગઈ હશે? સરસ સરસ, બધા મહેનત કરેલી, સારી ગઈ છે બધાને એક્ઝામ. હા, થેન્ક યુ. હેલો, કેવી ગઈ એક્ઝામ બાળકો? ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કઈ સ્કૂલના છો તમે? આદર્શ પુણ્યની શાળા વડોલી. હા, વેરી ગુડ. ચલો, બધા પાસ થઈ જાય એવી શુભકામનાઓ. બોલો હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. આકરા મારુતિ તળાવ છે ઉમરગામનું. સૌથી સુંદર દ્રશ્ય હોય તો અકરા મારુતિ તળાવ. તમે અહીંયા ઉમરગામમાં આવો તો આવી શકો છો. ડોગી પણ છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.